અમદાવાદના શેલા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા। ક્લબો 7ની આસપાસ વિસ્તારમાં જળ ભરાવ। ક્લબો 7 તરફ બંને બાજુના રોડ પર પાણી ભરાઈ ગયા। નવા વિકસિત વિસ્તારની હાલત કફોડી બની। ભારે વરસાદને કારણે ફરીથી બોપલ, શેલા અને સાઉથ બોપલ જેવા વિસ્તારો જાણે કે ટાપુમાં ફેરવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। હું આપણને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ શેલા જે વિસ્તાર છે અને ક્લબો 7 પાસેનો રોડ છે કે જ્યાં બંને તરફ પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યું છે। લોકોને અવરજવર કરવી મુશ્કેલ બની રહી છે। જે વાહન ચાલકો, ખાસ કરીને બાઇક ચાલકો જે અહીંથી પસાર થઈ રહ્યા છે તેમના વાહનો છે તે બંધ પડી રહ્યા છે। જે રીતે આ મુખ્ય રસ્તો છે, કેમ કે અહીંથી મોટી સંખ્યામાં વાહનો છે તે પસાર થતા હોય છે અને આ દ્રશ્યો જુઓ કે જે પરિસ્થિતિ સર્જાય છે। દર વખતેની આ પરિસ્થિતિ છે। કોર્પોરેશન કહે છે કે હવે પાણી નહીં ભરાય। સ્થાનિક જે કોર્પોરેટરો હોય છે, સ્થાનિક આગેવાનો હોય છે, તેઓ દ્વારા પણ જણાવવામાં આવતું હોય છે કે કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે, અન્ય જે વિભાગો છે ત્યાં રજૂઆત કરેલી છે, પરંતુ સ્થિતિ દર વખતે ત્યાંની ત્યાં જ છે। ખાસ કરી અને સોલા વિસ્તાર હોય, જે નવા કન્સ્ટ્રક્શન સાઇટ બનતી હોય છે, નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, આ તમામ જે વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર છે પાણી જ પાણી છે તે જોવા મળી રહ્યા છે। ગઈકાલ રાતથી જે વરસાદ અમદાવાદ શહેરમાં શરૂ થયો છે, હજી પણ આ જ પ્રમાણે વરસાદ વરસવાની આગાહી છે, પરંતુ જે પાણી ભરાવાની પરિસ્થિતિ છે તેમાં કોઈ સુધારો નથી થયો। કેમ કે જે રીતે દર વર્ષે એકની એક જગ્યા ઉપર પાણી ભરાતું હોય છે, પરંતુ કોર્પોરેશન છે તે હજી પણ કામગીરી છે ફક્ત જાણે કે કાગળ ઉપર કરી રહી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે બાઇક ચાલક છે તેને અહીંથી નીકળવામાં કેટલી મુશ્કેલી પડે છે, કેમ કે તેમનું વાહન છે આટલા પાણીમાં ચાલી જ નથી શકતું। ફક્ત એક બાજુનો રસ્તો નહીં, પરંતુ બંને બાજુનો રસ્તો છે ત્યાં પાણી જ પાણી જોવા મળે છે। અને જે રીતે ગઈકાલથી વરસાદ શરૂ છે, હજી પણ અવિરત વરસાદ છે તે શરૂ જ છે, ત્યારે આગામી સમયમાં આ વિસ્તારની શું પરિસ્થિતિ થશે તે જોવું રહ્યું। કેમેરા પર્સન દીપક સેન સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ।